મીડિયા ચેનલ ઉપર આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ। મોબાઈલમાં તમને ખબર છે કે એન્ડ્રોઈડ છે, iOS છે। તો અત્યારે 1999 से લઈ 2019 તક કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ। તો સ્ટાર્ટ કરીએ। હવે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ હાલના આધુનિક સમયમાં કમ્પ્યુટર સાથે સાથે મોબાઈલનો ઉપયોગ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે। આજે જોવા મળતા સ્માર્ટફોન એ ઉપયોગની દ્રષ્ટિએ કોમ્પ્યુટર સમાન આવી રહ્યા છે, એટલે કે કોમ્પ્યુટર સમાન બની રહ્યા છે, જેના દ્વારા જે કાર્ય કોમ્પ્યુટર પર થઈ શકે તે જ કાર્ય સ્માર્ટફોન દ્વારા પણ થઈ શકે છે। સ્માર્ટફોન ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે। વિશ્વમાં પહેલો ટચસ્ક્રીન મોબાઈલ એટલે કે IBM કંપની દ્વારા 16 ઓગસ્ટ 1994માં લોન્ચ થયો હતો, જેનું નામ હતું સેમોન અને જેનું વજન 510 ગ્રામ હતું। તેની OS DOS આધારિત હતી। હાલમાં વપરાતી કેટલીક જાણીતી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ટૂંકો પરિચય મેળવીએ તો સૌપ્રથમ તમને ખ્યાલ છે એન્ડ્રોઈડ। એન્ડ્રોઈડ એ એક પ્રકારનું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે જેને ગૂગલ દ્વારા એટલે લિનક્સ, કેરલા તથા અન્ય ઓપન સોર્સ સોફ્ટવેરને મોડિફાઈ કરીને ટચસ્ક્રીન મોબાઈલ બનાવવા માટે આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે। એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જાવા UI, સી, કોરા, C++ જેવી પ્રોગ્રામિંગ છે લેંગ્વેજમાં તૈયાર કરવામાં આવી છે। ઓપન સોર્સ હોવાથી તેને લાયસન્સ લઈને ખરીદવા પડતી નથી। પ્રથમ એન્ડ્રોઈડ વર્ઝન 23 સપ્ટેમ્બર 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું। એમાં પછી પલા OS એટલે કે તેને જેન્ટલ OSના નામથી પણ ઓળખવામાં આવે છે। પ્લામ ઇનેક્સ દ્વારા 1996માં લોન્ચ કરવામાં આવી હતી, જે GUI પ્લેટફોર્મ ટચ સ્ક્રીન બેઝ બનાવવામાં આવી હતી। તેમનું કોડિંગ C++ પ્રોગ્રામ લેંગ્વેજ તૈયાર કરવામાં આવ્યું હતું। પછી સેમ્બિયા OS તેનું સેમ્બિયા LTD દ્વારા 1998માં લોન્ચ કરવામાં આવ્યું હતું। આ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઈલ ફોન કંપનીને ઘણી પ્રસિદ્ધ થઈ હતી। તેમાં નોકિયા, સેમસંગ, મોટોરોલા તથા સોની એરિક્સન જેવી કંપનીઓ મોબાઈલનો ઉપયોગ લેવાઈ હતી। તેનું કોડિંગ C++ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તૈયાર કરવામાં આવ્યું હતું। સિમ્બેન LTD અને નોકિયા દ્વારા 2008માં ખરીદવામાં આવી હતી। એના પછી iOS ઓપરેટિંગ સિસ્ટમ એપલ કંપની દ્વારા તેને હાર્ડવેર ઓપરેટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જે 29 જૂન 2007માં લોન્ચ કરવામાં આવી હતી અને તેનું કોડિંગ C++ સ્ક્રિપ્ટ જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તૈયાર કરવામાં આવી હતી। એના પછી બ્લેકબેરી આ ઓપરેટિંગ સિસ્ટમ બ્લેકબેરી કંપની 2010માં તૈયાર કરવામાં આવી હતી, જેનો ઉપયોગ બ્લેકબેરી મોબાઈલની અંદર કરવામાં આવતો હતો। બ્લેકબેરી તેનું કોડિંગ C++ Qt પ્રોગ્રામિંગ લેંગ્વેજ તૈયાર કરવામાં આવ્યું હતું, જેને બ્લેકબેરી તેમની સુરક્ષા સિસ્ટમ માટે ઉપયોગી પ્રખ્યાત હતું। એના પછી વિન્ડો OS આ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેને 19 એપ્રિલ 2000ના રોજ લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉપયોગ સ્માર્ટફોન તથા વિન્ડોઝ 8 અને તેના વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમમાં લોન્ચ કરવામાં આવી હતી। આ ઓપરેટિંગ સિસ્ટમ GUI બેઝ પર હોવા છતાં મોબાઈલ ફોનની બેટરી પાવર આધારે વાપરતી નથી। એના પછી ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ તો હાઈ લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજ। તો લેંગ્વેજ બે પ્રકારમાં। પછી LLL મશીન અને એસેમ્બલી લેંગ્વેજનો પણ સમાવેશ કરવામાં આવે છે, જ્યાં મશીન કોડ કે ઓબ્જેક્ટ કોડ તરીકે પણ કાર્ય કરે છે। એસેમ્બલી લેંગ્વેજના મુખ્ય હાર્ડવેર આધારિત ઇન્ટરફેસ હોય છે। ક્લાસિફિકેશન લેંગ્વેજ તો હાઈ લેવલ લેંગ્વેજ તો HLL યાદ રાખજો, તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે। HLL તો હાઈ લેવલ લેંગ્વેજ મશીન ઇન્ડિપેન્ડન્ટ ભાષા જે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે તેને સોર્સ કોડ તરીકે પ્રખ્યાત થાય છે। કમ્પ્યુટરની લેંગ્વેજ સૌપ્રથમ વાત કરીએ, ઘણી વખત બિન સચિવાલય તલાટીમાં ક્વેશ્ચન આવે છે, તો બેઝિક લોગો C++, જાવા, પાસ્કલ, કોમ્બોલ, ફોર્ટન, લિસ્પ, ઓરેકલ એન્ડ સ્ક્વોલ, એલોંગ, પછી સ્ક્રિપ્ટર લેંગ્વેજ, બરાબર। તો ખાસ આટલી વસ્તુ યાદ રાખી લેજો, આમાંથી એક પ્રશ્ન હશે। વાત કરીએ બેઝિક, તો બેઝિક એટલે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલ્સ ઇન્સ્ટ્રક્શન કોડ એટલે કે જોહન જે કેમી એન્ડ થોમસ એન્ડ ડાર્ટમાઉથ કોલેજ 1964માં તૈયાર કરી હતી। બેઝિકનો ઉપયોગ એજ્યુકેશન પર્પઝ માટે થતો હતો। આ એક ખૂબ સરળ અને સહેલી શીખી શકાય તેવી ભાષા હતી। સાદા અને નાના સોફ્ટવેર તૈયાર કરવા માટે
આ ખૂબ જ સગવડભરી હતી. એના પછી આવે છે લોગો. યાદ રાખજો, લોગો એ વેલી ફર્જિન એન્ડ સેમોર પ્રેપર એન્ડ સાયન્ટિફિક સોલોમન એટલે કે 1967માં ઉપયોગ થાય છે. એજ્યુકેશન પ્રમાણે આ બાળકોને સરળ ભાષા જેમાં બાળકોને સ્ક્રીન ઉપર સહેલાઈથી વિવિધ આકૃતિ બનાવી શકાય તેના માટે. C++, જાવા એન્ડ પાસ્કલ. C++, જાવા અને પાસ્કલ. પાસ્કલ એ નિકોલસ વર્થ 1970. પછી C એટલે ડેનિસ રિચિન-બેલ લેબ 1972. C++ તો બેન્જર સ્ટ્રોકચર બેલ લેબ 1983. જાવા તો જેમ્સ ગ્રોવલિંગ્સ અને સન માઇક્રોસિસ્ટમ 1995. ઉપયોગ તો સિસ્ટમ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ માટે. આ ભાષા કમ્પ્યુટર પદ્ધતિસર મોટા સોફ્ટવેર તૈયાર કરવા માટે ઉપયોગી થઈ છે. આ ભાષાના લખાણ સોફ્ટવેરમાં ખૂબ જ કાર્યક્ષમ અને ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ પર આધારિત. પછી આવે છે કોમ્બોલ. તો કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, જેનું ફૂલ ફોર્મ થાય છે, યાદ રાખજો, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, જે સિસ્ટમ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. અને આ ભાષા કમ્પ્યુટર પર પદ્ધતિસર મોટા સોફ્ટવેર તૈયાર કરવા માટે ઉપયોગી થઈ છે. આ ભાષા લખાણ સોફ્ટવેર ખૂબ જ કાર્યક્ષમ અને ઓબ્જેક્ટ પર આધારિત ઓરિએન્ટેડ પર આધારિત છે. પછી ફોર્ટન. તો ફોર્ટ્રાન એ એક ફોર્મ્યુલા ટ્રાન્ઝેક્શન એટલે કે જોહન બેક્સ 1957. IBS એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન ગાણિતિક કાર્યો માટે અને વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાન અને એન્જિનિયર જટિલ સઘન ગણતરી માટે કોયડાના ઉકેલ માટે વાપરવામાં આવી હતી. પછી લિપ્સ. તો લિપ્સ એ 1958માં જોહન મેક્રેલી દ્વારા ઉપયોગ AI. પછી ઓરેન્જલ એન્ડ SQL. તો ઓરેકલ એન્ડ SQL, જે આ સોફ્ટવેરનો ઉપયોગ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે કરવામાં આવતો હતો. ડેટાબેઝ વિવિધ કોયડા ઉકેલવા માટે ક્વેરી લેંગ્વેજમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પછી એલ્ગોલ. તો એલ્ગોલ એ 1958 એટલે કે એરોપન્સ એન્ડ અમેરિકન સાયન્ટિસ્ટિક્સ એટલે કે એલ્ગોરિધમ લેંગ્વેજ ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધન. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ભાષા. સ્ક્રિપ્ટિંગ ભાષા સમજવા તેમજ શીખવા માટે સરળ છે, જેમાં કોઈ બાઇનરી ફાઇલ કે મેમરી ફાઇલનું અલોકેશન કરવાની જરૂર પડતી નથી. પ્રોગ્રામિંગ ભાષા કરતાં જુદી છે. સ્ક્રિપ્ટિંગ ભાષા મર્યાદિત છે, તે હાઈ લેવલની ભાષા છે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એ તેના ઉપયોગમાં એપ્લિકેશન અનુસંધાન ક્લાયન્ટ ઉપરાંત સર્વર માટે કાર્યક્રમ તૈયાર કરવા માટે થાય છે, જેનો ક્લાયન્ટ માટે જાવાસ્ક્રિપ્ટ એ વેબ પેજ બનાવવા માટે વપરાય છે, જ્યારે PHP, AHP વગેરે સર્વર એપ્લિકેશનના કાર્યક્રમ તૈયાર કરવા માટે પ્રચલિત છે. પ્રોગ્રામિંગ ડેવલપમેન્ટ સાયકલ તમને આવશે. તો પ્રોબ્લેમ ડિફિનેશન, પ્રોબ્લેમ એનાલિસિસ, એલ્ગોરિધમ ડેવલપમેન્ટ, પછી કોડિંગ એન્ડ ડોક્યુમેન્ટેડ ટેસ્ટિંગ એન્ડ ડિઝાઇનિંગ એન્ડ મેન્ટેનન્સ. બરાબર. હવે આવે છે MS ઓફિસ. ઓકે. MS ઓફિસ તો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. એક્સેલ સ્પ્રેડશીટ ટૂલ્સબાર ડેટા ફોર્મેટ સોફ્ટવેર છે. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. પછી એક્સેસ ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર છે. પછી પબ્લિશર, પછી આઉટલુક ઈમેલ ક્લાયન્ટ. MS વર્ડ. તો પહેલાં આવે છે માઇક્રોસોફ્ટ વર્ડ. માઇક્રોસોફ્ટ વર્ડ એક પ્રકારનું વર્ડ પ્રોસેસ સોફ્ટવેર છે, જેનો ઉપયોગ નવું ડોક્યુમેન્ટ બનાવવા, તેમાં સુધારા કરવા, લખાણ કરવા, વિવિધ ગ્રાફિક ડોક્યુમેન્ટ વાપરવા માટે ઉપયોગી થાય છે. માઇક્રોસોફ્ટ ઓફિસ માં તે ખૂબ જ મહત્વનું સોફ્ટવેર છે, જેની શરૂઆત અત્યાર સુધી તમામ આવૃત્તિમાં આવેલું હોય છે. અને આ ટૂલ્સનો ઉપયોગ વિવિધ ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય છે. અહીં તમે ઓફિસ મેનુ જોઈ શકો છો. પછી કોમેન્ટ ગ્રુપ, કોમેન્ટ ટૂલ્સ, સ્ટેટસ બાર, સ્કોર બાર, રૂલર બાર, તો આ બધું તમે જોઈ શકો. MS વર્ડ. ઈસવીસન 1983માં MS ડોક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે પ્રથમ વર્ડ પ્રોસેસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ઈસવીસન 1985માં માસ ઓપરેટિંગ સિસ્ટમ માટે વર્ડ ગ્રાફિક વર્ઝન તૈયાર કરવા માટે આવ્યું. અને છેલ્લે 1990માં MS ઓફિસ માટે આવૃત્તિ તૈયાર કરવામાં આવી, જેના માટે નવા અપડેટ સાથે છે. ઓકે. MS વર્ડને ચાલુ કઈ રીતે? MS વર્ડને મુખ્ય 3 રીતથી ચાલુ કરી શકાય. સ્ટાર્ટ બટન, રન ઓપ્શનમાં, પછી વિનવર્ડ્સ ટાઈપ કરી અને બાદ એન્ટર કી દબાવી, પછી ડેસ્કટોપ પર MS વર્ડ આઇકોન પર ડબલ ક્લિક, સ્ટાર્ટ બટન, પ્રોગ્રામ ઓપ્શન વગેરે માટે ચાલુ કરી. હવે
અહીંયા તમને આપેલું છે MS વર્ડમાં ટાઇટલ બાર, મેનુ બાર, રિબોન, એક મિનિટ, પછી હોમ ટેબ, ફોર્મુલા ટૂલબાર, રૂલ બાર, સ્ટેટસ બાર, ડોક્યુમેન્ટ, વર્ક એરિયા. ઓકે, હવે ટાઇટલ બાર. તો આપણે MS વર્ડ વિશે વધુ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશું. ઓકે, થેન્ક યુ સો મચ.